વિસનગરના વેપારીઓ, રિક્ષા ચાલકો અને સ્થાનિક નાગરિકો એસટી ડેપો તંત્રની ઘોર બેદરકારીને કારણે સર્જાયેલી વૈકલ્પિક માર્ગની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેલવે સર્કલથી એસટી ડેપો તરફ જવાના માર્ગે આવેલા ઉમા માર્કેટ સામેના મુખ્ય રસ્તાને જાણી જોઈને બંધ રાખીને ડેપો તંત્ર દ્વારા ઊભા કરાયેલા અવ્યવહારુ વૈકલ્પિક માર્ગ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જો આ સમસ્યાનો તત્કાલ નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને હડતાલ પર ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિસનગર એસટી ડેપોમાં પ્રવેશ માટે બે મુખ્ય રસ્તાઓ છે. એક એમએન કોલેજ સામેનો મુખ્ય રસ્તો અને બીજો રેલવે સર્કલથી ડેપો તરફ જતો માર્ગ. આ બીજા માર્ગ પર ઉમા માર્કેટ સામે એક નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ ડેપો દ્વારા આ રસ્તાની સામે જ ફેન્સિંગ તાર બાંધી દેવામાં આવ્યો છે, જેના કારણે પેવર બ્લોક વાળો સરળ અને સુવિધાજનક રસ્તો અવરોધાઈ ગયો છે. વેપારીઓએ આક્ષેપ છે કે ડેપો દ્વારા બનાવવામાં આવેલો આ વૈકલ્પિક રસ્તો બિલકુલ કામનો નથી. ચોમાસા દરમિયાન અહીં ભારે માત્રામાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ અને શહેરીજનોને ભારે હાલાકીનો ભોગવવી પડે છે. તેમને લાંબો ફેરો કરીને ડેપોમાં પ્રવેશ કરવો પડે છે, જેનાથી સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે. આટલું જ નહીં, બંધ રસ્તાના કારણે મુસાફરોને ઈજા પણ થવાના બનાવો બન્યા છે, જે ડેપો તંત્રની લાપરવાહી સ્પષ્ટ દર્શાવે છે. ઉમા માર્કેટ સામે આવેલો આ રસ્તો બંધ હોવાથી સ્થાનિક વેપારીઓને પણ ભારે આર્થિક નુકસાન વેઠવવું પડી રહ્યું છે. ગ્રાહકોની અવરજવર ઓછી થવાથી તેમના ધંધા રોજગાર પર સીધી અસર પડી છે. વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિક્ષા ચાલકો અને નાગરિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો એસટી ડેપો દ્વારા તાત્કાલિક ધોરણે ફેન્સિંગ તાર હટાવી પેવર બ્લોક વાળો રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને હડતાલ પર ઉતરવા પણ તૈયાર છે. શું નામ છે તમારું? મારું નામ રબારી અમીભાઈ ગોડાભાઈ. શું કહેશો, આ બસ સ્ટેન્ડમાં શું સમસ્યા છે? એવું છે કે વર્ષો જૂનો રસ્તો જે આ ડેપો બન્યો ત્યારથી આ જૂનો રસ્તો હતો એ રસ્તો બ્લોક કર્યો છે ગમે તે કારણસર, અને બ્લોક કર્યા પછી કંઈ વાત પણ વેપારીઓને નુકસાન ઘણું થયું. બહાર જે વેપારીઓને ધંધા રોજગાર પડી ભાગ્યા છે, જે પહેલાં હતા એના કરતાં ઘણો લોસ, લગભગ 80% જેવો લોસ પડ્યો છે. રિક્ષાવાળાઓને બી લોસ છે, વેપારીઓને બી લોસ છે. અને જે આ રસ્તો છે જે એમને બનાવ્યો છે તાર ફેન્સિંગ કરી, એમાં પણ પાણી ભરાયું છે. વિદ્યાર્થીઓ કોઈ મુસાફર અહીંથી તો આવતા જ નથી. એટલે બીજું એક રિક્ષાવાળાને જે અહીંથી પેસેન્જર મળતા એ પણ બંધ થઈ ગયા. પેશન્ટ બી આવતી નહીં. અહીંયા જે સાહેબ કોઈ આટલામાં બધા દવાખાનો જ છે, ઇમરજન્સી કોઈ પેશન્ટ આવ્યું, કોઈ એસટી આમ ત્યાં પાણી, આ બાજુ તાર ફેન્સિંગ. એટલે અમારું કહેવું બધા વેપારીનું એટલું જ છે કે જે જૂનો રસ્તો હતો એ 4 કે 5 ફૂટ વધારે નથી, આવવા જવાનું ચાલુ રહે એ રજૂઆત છે બધા વેપારીઓને. આગામી રજૂઆત 3-4 વખત કરેલી છે પણ કોઈ હલ થયો નથી. શું નામ છે તમારું? ડૉક્ટર કનુભાઈ હરિસિંહ ચૌધરી. ઉમા માર્કેટમાં અમારું દવાખાનું, હોસ્પિટલ. શું સમસ્યા છે અહીંયા? સમસ્યા મોટા મોટી ટ્રાફિકની, પછી જે પેસેન્જર કે ગ્રાહક, અમે આટલા મોટા માર્કેટમાં સી માર્કેટ, ઉમા માર્કેટ, આ માર્કેટ જેટલા ગ્રાહકો આવે એ બધાને આમથી પેલી બાજુ ફરીને ત્યાં જવું પડે. અને અહીંયા પાણી ભરાય છે તો અહીંથી જાય એ બધાને પાછું અર્ધમાં જઈને પાછું આવવું પડે. પછી આગળ જે કચરો ભરાય છે, રિક્ષાના બાજુ ઊભા રહે, એની બાજુ ગાડીઓ ઊભી રહે, ગ્રાહકોની ગાડીઓ ઊભી રહે, એટલે પણ ટ્રાફિકમાં એસટી જઈ શકતી જ નથી અને એનાથી ટ્રાફિક થાય છે અને વેપારીઓના બધાના ધંધા બગડે છે. અને પછી પેશન્ટો અહીંયા ઘણીવાર શું થાય, પેશન્ટોને ઠીક છે, બધાના ગ્રાહકો એ બધાને ક્યાંક ને ક્યાંક રોજ માથાકૂટો થાય અને કોઈ ઝઘડાટ હોય. અને વિદ્યાર્થીઓને તો નાનો છોકરો હોય, વિદ્યાર્થીમાં આપણો ભણવા આવતો હોય, એમના સમયનો પ્રશ્ન હોય ને પછી અહીંથી અડધમાંથી પાછા આવીને પેલી બાજુ જવાનું. અહીંયા જે બસ સ્ટેન્ડની અંદર પાર્કિંગ હતું, હવે એ પાર્કિંગ હતું તો અહીંયા ટ્રાફિકની સમસ્યા ઘણી ઓછી હતી. હવે એ પાર્કિંગનું આ બસ સ્ટેન્ડવાળા કે કોઈ જે જવાબદાર લોકો કંઈ કરતા નથી, એના લીધે બધા પાર્કિંગ બહાર રોડ ઉપર કરે છે. તો રોડ ઉપર પાર્કિંગ થાય છે કોઈ માર્કેટવાળા નહીં કરાવતા. જો લોકોને ક્યાંક તો પાર્કિંગ કરવું પડે. હવે અહીંથી સીધો રસ્તો કાઢે, એક્સિડન્ટ તો ગમે ત્યારે ગમે તેના નસીબમાં જ્યાં હોય ત્યાં થાય, રોડ ઉપર થાય કોણ કયો ધ્યાન રાખે. અને આ તો કેટલાય વર્ષોથી માર્કેટ છે ને અહીંથી મેઇન રસ્તો હતો. તો અહીંથી એક જવાનું, ત્યાંથી એક આવવાનું, એમ બે આઉટડોર ઇન્ડોર રાખે તો કશી સમસ્યા રહેતી જ નહીં. અને જ્યાં પાણીનો નિકાલ કરી દે, ખરું કે નહીં ભાઈ? બીજું કંઈ હોય તો કોઈ. શું નામ છે તમારું? કનુભાઈ મોદી. શું કહેશો, અહીંયા શું સમસ્યા છે? સમસ્યા તો બહુ ગંભીર છે. ડેપોવાળા એમની મનમાની કરી છે અને પબ્લિકને એટલી ડિસ્ટર્બ થાય જબરજસ્ત.
ડેપોવાળા એમની મનમાનીના કારણે રિક્ષાવાળાને બેનિફિટ જબરજસ્ત થાય છે, કારણ કે પેસેન્જર આ બાજુથી આવે નહીં આવે એની બસ જતી રહે એટલે રિક્ષા સ્પેશિયલ કરીને એમને જવું પડે, બરાબર. એ સિવાય આ રોડ આખો પૂરો કરીને ગયો વેપારી આલમ માટે. ધારાસભ્યને રજૂઆત કરી, ધારાસભ્યએ રજૂઆત કરી અહીંયા આગળ ડેપો મેનેજરને ઉપર ડીસી સુધી, ખબર નહીં આમાં અંદર શું બધું મેલું કૂટાય છે. ઉપરથી આદેશ છે કે ભાઈ અહીંયા આગળ તમે 3 જગ્યાએ 3 રસ્તાઓ મૂકો અને જે તે વસ્તુ પબ્લિકને હાલાકી ના થાય એના માટેના તમે પૂરેપૂરા પ્રયત્ન કરો. અને એ બીજા કઈ હોભરતા જ નથી. ડેપો વાળાનું હવે શું છે તો એમને ખબર, બાકી પબ્લિકને પૂરેપૂરી હાલાકી થાય છે અને આ રોડ મૃતપાય કરીને વેપારી આલમે પૂરા થઈ ગયા છે. એટલે વેપારી આવવા જવાની બહુ તકલીફ પડે. એટલે શક્ય એટલું ઝડપી આ રસ્તો ચાલુ કરાવો. લપસી પડી છે અહીંયા આગળ તમે જુઓ સાહેબ, અને જબરજસ્ત મુશ્કેલી છે. એક બાજુ પણ રિક્ષા ઉપર, એક બાજુ સાયકલોનું પાર્કિંગ કર્યું, એક બાજુ સ્કૂટરોનું પાર્કિંગ કર્યું હોય અને તકલીફ પૂરેપૂરી થાય છે. અને ગઈકાલે અહીંયા આગળ કાકા લપસી પડ્યા હતા. હવે એના માટે જવાબદાર કોણ? એટલે શક્ય એટલું ઝડપી ચાલુ થાય એના માટે અમારા વેપારી આલમની આ એક દિલની માગણી છે અને ગંભીર સમસ્યા છે. એનો સર બનેલો ઝડપી ઉકેલ લાવવા વિનંતી. મારું નામ હસમુખભાઈ છે, હું નાઈ છું સાહેબ. 50-60 વર્ષથી ડેપોનો જૂનો રસ્તો આરોહિત છે, બરોબર. આ ડેપોનો વરંડો બનાવ્યા પછી અહીંયા પણ રસ્તો આવવા માટે બનાવ્યો હતો. આવતી હતી પબ્લિક અને સરળ રહેતું હતું. રિક્ષાઓ વાળાને, ધંધા વાળાને, દરેકને પબ્લિકને સારું હતું. છતાંય અમે રજૂઆત કરીને આના બ્લોક નંખાયેલા હતા. આના બ્લોક છે છતાંય આ લોકોને વગર ફોકટી એમને તાર બોધી દીધી કે તારનો કોઈ ઉપયોગ જ નથી થતો. રસ્તો બંધ કરવા માટે અમનું કોઈ રાજકારણ રમાય છે શું એ કોઈ ખબર પડતી નથી. છતાંય આ રસ્તો કર્યો, અહીંયાથી કોઈ આવતું જતું નહીં. બધી પબ્લિક આમ ફરીને આવે છે અને ઉંમરવાળા આમ ફરીને જાય છે તો બસ જતી રહે છે. એટલે સ્કૂલો વાળાને, વેપારીઓને અને દરેકને, રિક્ષા વાળાને દરેકને આ તકલીફ રહે છે. એટલે અમે રજૂઆત કરી પણ અમારું કોઈ વાપરતું જ નહીં. આજ સુધી રસ્તો ચાલુ નહીં. રજૂઆત નહીં સાંભળે ને રસ્તો નહીં ખુલશે તો શું કરશો? તો અમે આંદોલન કરીશું. સરકારને પછી આવવું હશે તો પછી આ રસ્તા ખોલાવશે, નહીં તો તકલીફ તો પડવાની જ એમને તો તકલીફ પડવાની કે અમારો ધંધા નથી, રોજગાર નથી, અમે શું કરવાનું? બસ આ જ કહેવું છે મારું.